કવિ કલાપીની એક રચના છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. પણ જો છોટાઉદેપુરના કુસુમસાગર તળાવ વિશે કંઈ કહેવું હોય તો શબ્દો કંઈક આવા હોય કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ગંદકી જ ગંદકી નજર પડે. માનવામાં ન આવતું હોય પણ આ વાત સાચી છે, જોઈ લો. આ છે છોટાઉદેપુર શહેરનું હૃદય સમૂહ કુસુમસાગર તળાવ. ગાયકવાડ સમયમાં આ તળાવની રંગત કંઈક અલગ હતી. તે સમયે તળાવ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. પણ આજે સમય બદલાયો છે અને સમયની સાથે સ્થિતિ પણ બદલાઈ છે. ગાયકવાડ સમયે જે તળાવ લોકોને આકર્ષતું હતું તે તળાવથી આજે લોકો દૂર ભાગી રહ્યા છે, કારણ કે હાલમાં આ તળાવમાં દેખરેખની જવાબદારી સ્થાનિક તંત્ર એટલે કે નગરપાલિકાના હાથમાં છે. નગરપાલિકાએ આ તળાવના બ્યુટિફિકેશન માટે માતબર 3.48 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો, પરંતુ તે પછી જાળવણીના અભાવે તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. કુસુમસાગર તળાવ વિશે સ્થાનિકોનો શું મત છે, સાંભળો તેમના જ શબ્દોમાં. રેસિડેન્ટ વિસ્તાર છે અને આજુબાજુના લોકોને મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી હેરાન પરેશાન થઈ જાય છે. લાઇટો પણ દેખાતી નથી, કેટલીક વખત બંધ થઈ જાય છે. આવી રીતે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવ્યા છતાં પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટોનો કેવી રીતે ઉપયોગ થાય છે તેના ઉપર ખાસ તકેદારી રાખવી જોઈએ. પરંતુ હાલ વરસાદી સિઝન છે, વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે અને બીજી બાજુ કે આ જરકુંભી ઉગી નીકળી છે, જ્યારે દુર્ગંધનો સામનો થઈ રહ્યા છે, લોકો રોગચાળો ફેલાય અને લોકો બીમાર પડે એવી સ્થિતિ છે. છોટાઉદેપુર નગરપાલિકા અને તંત્રને અમારી એક વિનંતી છે કે આ જે પણ સરકાર દ્વારા આને સાફ સફાઈ કરવા માટે જે પણ ખર્ચ કરવામાં આવે છે તે વહેલી તકે આને સમયસર આની સાફ સફાઈ થવી જોઈએ. સ્થાનિકોની વાત માનીએ તો તેમનું કહેવું છે કે નગરપાલિકા તરફથી આ તળાવની યોગ્ય જાળવણી થવી જોઈએ. પણ અહીં તળાવની જાળવણી તો દૂર, તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય છે. ગંદકી અને દુર્ગંધને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. આ અંગે જ્યારે જવાબદાર તંત્ર અને તેના અધિકારી સાથે TV13ને વાત કરી તો અધિકારીનું કહેવું છે કે તળાવની સાફ સફાઈનો ઇજારો જે તે કંપનીને આપવામાં આવ્યો હતો, પરંતુ તેમના થકી કામ નથી કરવામાં આવ્યું. તો શું એનો અર્થ એવો થયો કે ઇજારદારને સફાઈની જવાબદારી સોંપીને તંત્ર પોતાનું કામ પૂરું થઈ ગયું છે તેવું સમજે છે? સાંભળો શું કહેવું છે નગરપાલિકાના સાહેબનું. જે તળાવની અંદર ગંદકી ઉગી નીકળી છે એના માટે નગરપાલિકા દ્વારા 5 વર્ષનો ઇજારો આપવામાં આવેલો છે અને ઇજારાદારે 2024માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને એક વાર સફાઈ કરી છે અને છેલ્લા ઘણા ટાઈમથી ફરીથી જળકુંભી ઉગી નીકળી છે. ઇજારાદારને આપણે નોટિસ નંબર 1 અને નોટિસ નંબર 2 પણ ઇસ્યુ કરી દીધી છે. જો ઇજારાદાર દ્વારા કામ શરૂ કરવામાં નહીં આવે તો એને બ્લેકલિસ્ટ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. બોલો, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યા પછી તળાવની સફાઈ થાય છે તે ચકાસવાની પણ તસદી અધિકારીઓ નથી લેતા. આવી સ્થિતિમાં તળાવમાં ગંદકી ન થાય તો બીજું શું થાય? આશા રાખીએ છીએ કે TV13નો આ અહેવાલ રજૂ થયા બાદ કુસુમસાગર તળાવની સફાઈ થાય અને તેની ખરી ઓળખ તેને પાછી મળે.